તાલુકો પાટણ, જિલ્લો પાટણ, રૂની ગામમાં વાંચન પરબ ગ્રંથ રથ નામે ઇનોવેશન શરૂ કરવામાં આવ્યું છે અને ગામની તમામ શેરીઓમાં આ રીતે વાંચન પરબ બનાવવામાં આવ્યું છે અને આ રીતે ગ્રંથ રથ બનાવવામાં આવ્યો છે. હવે દરેક શેરીઓમાં જે વાંચન પરબ બનાવવામાં આવી છે તેમાં ગ્રંથ રથ ને નંબર આપી દેવામાં આવે છે. રૂનીમાં 7 શેરીઓમાં આવા 7 ગ્રંથ રથ બનાવવામાં આવ્યા છે. અત્યારે આપણે 3 નંબરના ગ્રંથ રથ ઉપર છીએ. આવી પરબો નીચે આ ગ્રંથ રથ મૂકવામાં આવે છે. હવે તમામ શેરીના તમામ નાગરિકો એ સ્વેચ્છાએ અહીંથી પુસ્તક લઈ જાય છે, તે વાંચન કરે છે અને વાંચન કર્યા બાદ તે પાછું પોતાનું પુસ્તક મૂકી જાય છે. આ રીતે શેરીના તમામ માણસો આ ગ્રંથ રથનો શક્ય એટલો વધુ ઉપયોગ કરી રહ્યા છે. અને જ્યારે આ પુસ્તકો શેરીની અંદર 25 દિવસ રાખવામાં આવે છે અને ત્યારબાદ ત્રીજા નંબરનો જે ગ્રંથ રથ છે ચોથા નંબરમાં જતો રહે, ચોથા નંબરનો 5મા નંબરમાં જતો રહે, એમ આખું સર્ક્યુલેશન ફરે છે. બેટા તું કયા ધોરણમાં ભણે છે? 5મા. બેટા આ શું લખ્યું છે? વાંચન પરબ ગ્રંથ રથ 5. બેટા આ વાંચન પરબ એટલે શું? વાંચન પરબ એના નીચે પેટી રાખવામાં આવે છે. આ પેટીઓમાંથી એક પુસ્તક લેવામાં આવે છે. વાલીઓ અને બાળકો આ પુસ્તકોને વાંચે છે. આ જગ્યાને વાંચન પરબ કહેવાય છે. બેટા આ વાંચન પરબમાંથી તે કોઈ પુસ્તકો વાંચેલા ખરા? હા, ગોલું બોલું અને વકીલની ફ્રી, એક વખતની વાત, દયાળુ રાજકુમાર. સરસ. બેટા આ તે જે પુસ્તકો વાંચ્યા એમાંથી કોઈ પુસ્તક વિશે તું મને કહી શકીશ કે મેં આ પુસ્તક વાંચ્યું અને એમાં આવી બાબત આવે છે? હા, વકીલની ફ્રી. એક સુંદર ગામ હતું, તેમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવાર બહુ જ સારો અને દયાળુ હતો. પણ તેના એ ખેતી કરતો હતો. તેનું નામ હતું વિજય રાઠોડ. એ વિજય રાઠોડ એનો દીકરો હતો અને તેની પત્ની હતી. બીજી એના ઘરમાં કોઈ નહોતું. એ ખેતી કરતો હતો. એક વખત એનો દીકરો બહુ સારો અને શાળામાં 1લો નંબર લાવતો હતો. પણ એનો દીકરો ભણે એ નહોતો ચાહતો. એનો દીકરો ખેતી કરે અને મારું નામ રોશન કરે એ એવી રીતના ચાહતો હતો. એ લાલચી હતો. એ પૈસાનો બહુ જ લાલચી હતો. પણ એ સાહેબના જોડે ગયો અને કહ્યું, શેઠ સાહેબ, તમે મારા દીકરાને છોડી દો. મારે અહીંયા ખેતી કરાવી છે. તમે મને આઝાદી આપો આમાંથી. એ સાહેબ બોલ્યો, તમે લાલચ કરો છો. લાલચ કરવાની બુરી આદત તમને નહીં જાય. પછી એના ગામમાં એક શેઠ હતો. એટલે એને ખેતી કરતા હતા ત્યારે એનો સાપ કાઢી ગયો. એના મૃત્યુ પામ્યા. એના જ ગામમાં એક શેઠ હતો. એ શેઠને કહ્યું, શેઠ એના ઘરે આવ્યા. એની પત્નીને કહ્યું, તમે મને જમીન આપી દો. આ કાગળમાં સાઈન કરી તમે મને જમીન આપી દો. પણ એને ના પાડી. એને અંગૂઠો છાપ્યો. પછી એને કીધું, આ મારી જમીન મારી છે. હવે તમારો આવો કોઈ અધિકાર નથી. પણ એની પત્નીએ જવાબ આપ્યો કે તમે મારી જમીન હડપી ન શકો. મેં સાઈન કરી છે એટલે તમારી જમીન થઈ ગઈ. આમાં તો કેસ લડવો પડે. પછી આ સાહેબને કેસ લડવાનું એક સાહેબ જોડે ગઈ. તેને કહ્યું, સાહેબ, મને આ કેસ લડવો છે, તમે મારી મદદ કરો. એ સાહેબે તેની મદદ કરી અને એ શેઠે એને જમીન પાછી આપી દીધી. અને એની પત્ની એના ઘરે આવી અને કહ્યું
કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો આભાર કેવી રીતે કરી શકું? મારા મોંમાંથી એક શબ્દ પણ નથી આવતો તમારા આભાર. પણ એના સાહેબે કીધું કે ના, તમારે મારો આભાર માનવો છે તો તમારે શાળા ખોલવી પડશે અને એમાં ભણવું પડશે, તો જ હું માનીશ કે તમે મારો આભાર માનીશ. ખૂબ સરસ, વેરી ગુડ બેટા, ખૂબ સુંદર વાત કરી. બરોબર. હવે આ આપણા વાંચન પરબ ચાલુ કરી છે એ તને ગમે છે કે નહીં? ગમે છે. કેમ ગમે છે? કારણ કે આમાં અલગ અલગ વાતો અને અલગ અલગ સુંદર સુંદર વાતો આવે છે ત્યાં, એટલે જ મને ગમે છે. બરોબર. ગામે આપણી શાળાના આચાર્યશ્રી દ્વારા વાંચન પરબ નામે એક સાર્વજનિક રીતે ગામના દરેક મોહલ્લામાં ગ્રંથ રથ તરીકે 25-30 પુસ્તકોની પેટી મૂકી 10-15 દિવસ રાખી અને લોકોને વાંચન માટેની પ્રેરણા માટેનો એક જે પ્રયત્ન થઈ રહ્યો છે, ખૂબ સરસ પ્રયત્ન થઈ રહ્યો છે. આજે આપણે મુલાકાત લેતા અને જે લોકોએ લાભ લીધો છે એમને પૂછતા આ કાર્ય ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. આજના ઇલેક્ટ્રોનિક મીડિયાના યુગમાં, ઇલેક્ટ્રોનિક જમાનામાં અને આજે જોવા જઈએ આમ તો કે વાંચન ખૂબ ઓછી થઈ રહી છે. ત્યારે આ સરસ્વતીના એક સાનુકૂળ માધ્યમ એટલે કે પુસ્તક જેવા માધ્યમથી લોકોમાં વાંચન માટેની પ્રેરણા જગાવવાનું આ જે સુંદર કામ છે એ ખૂબ સરસ અને પ્રશંસનીય કામ છે. આનાથી પોતાના એટલે કે આચાર્યશ્રીને પોતે આ એક સરસ કામ કર્યું છે અને આત્મસંતોષ તો મળશે, સાથે સાથે જેને વાંચન ખૂબ છે એ લોકોને એમની જિજ્ઞાસા સંતોષાશે અને નવું જાણવાની પ્રેરણા મળશે. બાળકોને પણ આમાંથી ખૂબ પ્રેરણા મળી અને પોતાના જીવનમાં આગળ વધે માટેનું એક મહત્વનું કાર્ય અને પ્રશંસનીય કાર્ય થયું છે. એ માટે આચાર્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે ગ્રામજનોને અને અહીંયા જે વાંચન રસનો લાભ લે છે એ બધાને એ વિનંતી છે કે આ સત્કાર્યમાં આપ સૌ જોડાઓ અને આજ રોજ જૂની આચાર્યશ્રી દ્વારા વાંચન પરબ એટલે કે પુસ્તકોના પરબ માટેની એક આપણી નવી એક અનોખી પ્રેરક કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે. ઇન્દિરાનગર જૂની ગામમાં આજે મુલાકાત લેતા અને ગ્રામજનોને આજુબાજુના લોકોને પૂછતા સારો એવો લાભ લોકો લઈ રહ્યા છે. વધુમાં વધુ લોકો આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં જોડાય એવી શુભેચ્છાઓ. આચાર્યશ્રી દ્વારા આ સુંદર મજાનો જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને આચાર્યશ્રીએ આ કાર્યક્રમ જે શરૂ કર્યો છે એ બદલ આચાર્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અવિરત આ કાર્યક્રમ ચાલતો રહ્યો અને વધુમાં વધુ લોકો લાભ લેતા રહે એવી શુભેચ્છાઓ. વાંચન પરબ ગ્રંથ આ ઇનોવેશન કાર્ય જે તમારી શેરીમાં ચાલી રહ્યું છે અને આ 3જા નંબરની વાંચન પરબ છે, બરોબર ને? હવે આ કોરોનાના કપરા કાળમાં આ વાંચન પરબ ચાલુ કરી અને તમે આમાંથી પુસ્તકો વાંચ્યા, બરોબર ને? તો આ પુસ્તકો વાંચવાથી તમને આ કોરોના કાળ દરમિયાન કેવું લાગે? આ પુસ્તકો વાંચવાથી કોરોના કાળ દરમિયાન અમને માનસિક શાંતિ મળી અને અમને પુસ્તકો વાંચવાથી સારી પ્રેરણા મળી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, અલગ અલગ નેતાઓના અમે પુસ્તકો વાંચ્યા. સરસ. આ બધા પુસ્તકો વાંચ્યા એટલે તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ ફેરફાર એવું તમને લાગે છે? આ પુસ્તકો વાંચવાથી અમારા જીવનમાં વ્યક્તિગત ફેરફાર થયો છે. આ પુસ્તકો વાંચવાથી અમને સ્વચ્છતાનું મહત્વ સમજાય છે. ગાંધીજીના સત્યના પ્રયોગો એ બધું વાંચવાથી અમને એમના જીવનમાં જે તે અમને અમારા જીવનમાં પ્રાપ્ત થયું છે. સરસ. દરમિયાન હું ઉત્તમભાઈ
વિક્રમભાઈ સાધુ સીઆરસી કોઓર્ડિનેટર કમલીવાડા જ્યારે શાળાની મુલાકાત લીધી તો મુલાકાત દરમિયાન શાળામાં સરસ મજાનો એક પ્રોજેક્ટ ચાલે છે જેનું નામ આપણે જોઈ શકો છો વાંચન પરબ ગ્રંથ રથ. આની અંદર અલગ અલગ 7 શેરીમાં 7 એવા આ પેટી મૂકવામાં આવી છે. એ પેટી દર વખતે બદલાતી રહે છે. આ પેટીમાં અલગ અલગ પુસ્તકો છે. એ પુસ્તકોનો અહીંયા ગ્રામજનો સરસ મજાનો એમને લાભ લીધું. લોકડાઉન દરમિયાન જ્યારે ઘણા બધા લોકો ટેન્શનમાં હતા કોરોના વાયરસથી, પણ અહીંયા સાહેબના આ સુંદર મજાના પ્રયાસથી ઈશ્વરભાઈએ આ જે પ્રયત્ન કર્યો છે ખરેખર સરાહનીય છે અને ખૂબ ઉમદા છે પ્રયત્ન. સરપંચ તાલુકો જિલ્લો પાટણ જૂની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ ચૌધરી શેરીએ શેરીએ ફરીને વાંચન પર્વ શરૂ કરેલ છે. તો તમામ ગામજનો વાંચન કરીને લાભ લઈ રહ્યા છે. ખરેખર ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે. ઈશ્વરભાઈ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન. હું પ્રવીણભાઈ બારોટ, કમલીવાડા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા. આજે રૂની ગામમાં જે આચાર્યશ્રી દ્વારા વાંચન પરબ ગ્રંથ રથની જે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે એનાથી એમને અભિનંદન હું આપું છું. અને ગામના લોકોની જે ભણતા બાળકો તો એનો લાભ લે જ છે, એ સિવાય જે ના ભણતા અને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ લે છે અને એમના જીવનમાં જ્ઞાનરૂપી અજવાળા પાથરે છે. આ માટે રૂની પ્રાથમિક શાળાના આચાર્ય અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, હું વિશિષ્ટ શિક્ષક વિકલાંગ બાળકો માટેના IDSS અંતર્ગત હું રૂણી પ્રાથમિક શાળાની અંદર આવ્યો અને જે હાલમાં જે વાંચન પરબ રથ જે પ્રોજેક્ટ ચાલે છે, જે શાળાના આચાર્ય દ્વારા તેમજ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવે છે, જેનાથી રૂણી ગામની અંદર આ પ્રોજેક્ટને આધારે જે સારા સારા પુસ્તકોનું વાંચન કરવાથી લોકડાઉનના સમયની અંદર હાલમાં જે બાળકો તેમજ મોટેરાઓની અંદર જે પોતાની વાંચન કરવાથી કંઈક નવીનતા જેવું લાગ્યું, આ જોઈ અને ખરેખર સાહેબ તેમજ તેમના સ્ટાફ વતી જે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે તે બદલ ઘણું સરાહનીય છે. અને દરેકે દરેક વાલી, બાળકો તેમજ દરેક વ્યક્તિ માટે ઘણું સારું કાર્ય થઈ રહ્યું છે.